નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝ સાથે હું છું આપની સાથે આડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચાર. અંકલેશ્વરના નોગામા ગામે એક બંધ મકાનમાં 1.66 લાખના માલમત્તા ઉપર હાથ ફેરો કરતા તસ્કરો. અંકલેશ્વરના નોગામા ગામની નવી વસાહતમાં રહેતા દિલીપ વસાવા તેમની પત્ની સાથે મકાન બંધ કરી મુલત ગામ ખાતે સાસરીમાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા. તે સમય દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો તાળો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ પાડોશમાં રહેતા તેમના પિતાએ કરતા તેઓ સાસરીમાંથી દોડી આવ્યા હતા અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ચોરી અંગે દિલીપ વસાવાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,66,000 ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. જે લાઈન હે ખાય પહોંચે કોઈને ખાય ને ભેગા કરવાના રૂપિયા એના હારું આપણે કરવાનું. ખોટા બાલા છે ને આ ભાઈના મારું નામ વસાવા દિલીપ દલસુખ. હું સાસરીમાં 2 દિવસ ગયેલો હતો. બીજા દિવસે ચોરી થઈ. તેમાંથી મારું સોનું ચાંદી ઘરેના બધું લઈ ગયા. આશરે કેટલું સોના ચાંદી ગયા હશે? એની રકમ કેટલી હશે? આશરે 2 લાખની આસપાસ, 2-2.5 લાખ. તમને ખબર કેવી રીતે પડી કે તમે બહારગામથી આવીને પછી ચોરી થઈ એવું? ઘરે મળખે અમને પપ્પાનો ફોન આવ્યો. 5:30 વાગે જેવો ફોન આવ્યો ત્યારે અમે સાસરીમાંથી આવ્યા. પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી ને.